સમજાતું નથી કે તમે એક બાજુ એમ કહો છો કે હું તારું બધું સાંભળું છું, તું કે એમ જ કરું છું. ઇનફેક્ટ એવું કંઈ છે નહીં. કેમ? તેમ છે કે મેં આજે મારા પતિદેવની પરીક્ષા લીધી. કારણ કે એમ કે છે ને કે તું કહે છે હું તો બધું જ કરું છું, હું તને પ્રેમ કરું છું, તું કેમ બધું જ કરું છું, અને આજ સુધી એવું કંઈ બન્યું નથી કે મેં તારું સાંભળ્યું ના હોય. આજે મેં એનો ઉપયોગ કર્યો. બરાબર? મેં કીધું એક વોટ્સએપમાં મારે કંઈ લખવું હતું, તો મેં આજે એમને કીધું તમે લખો. એમને નહોતું લખવું. તો મેં કીધું તમે કેમ નથી લખતા? તો કહે છે ના આ મારા સિદ્ધાંતની વિરુદ્ધ છે. તો મેં કીધું સારું, આજે તમારા સિદ્ધાંતની વિરુદ્ધ લખો. કારણ કે હું કહું છું, બિકોઝ તમે મને એમ કહો છો ને તું કહે છે હું બધું કરું છું, તો હું કહું છું કરો. ના લખ્યું. મેં એમની સાથે બોલવાનું બંધ કરી દીધું. એમના માટે ખાવાનું ના બનાવ્યું. મેં કીધું ખાવ જાતે. જાતે ખાઈ લીધું. આખો દિવસ ના બોલી. બાજુના રૂમમાં જઈને બેસી ગઈ. આ બધા વિડીયો બનાવ્યા. સિદ્ધાંત વિરુદ્ધ ના જાય તો મને તમે એમ કહો કે એ ક્યાં સાંભળે છે મારી વાત? કઈ જગ્યાએ મને સાંભળી? અને આખા ગામમાં શું બતાવે છે કે હું તો મારી વાઈફનું સાંભળું છું. જો ફાઇટિંગ થાય ચાલે, જમવાનું જાતે બનાવી લે, બૈરી આખો દિવસ બહાર ચાલે, એમનાથી દૂર રહે ચાલે, પણ સિદ્ધાંત વિરુદ્ધ ના જાય. તો હવે તમે મને કહો કે કેવી રીતે મારું સાંભળે છે? કેવી રીતે? ભાઈ આ બધા હસબન્ડ છે ને એમને જે કરવું હોય ને એ જ કરે છે. કોઈ બહેરીનું કોઈ સાંભળતું નથી. શું કહેવું છે તમારું? જરા કોમેન્ટ કરો.